જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. રક્ષાબંધન. આજે ગટ્ટુ ઘણો એક્સાઇટેડ હતો. સવારના તૈયાર થઈને કુર્તો પહેરીને ઉછળતો કૂદતો ગીત ગાઈ રહ્યો હતો. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है. આજ તો મારી ગિફ્ટ જોઈને ચિંકી ખુશ થઈ જશે અને મને પણ સારી સારી મીઠાઈઓ ખાવા મળશે. કેટલી મજા પડશે. અને તેની લાડલી બહેન ચિંકી પાસે રાખડી બંધાવવા માટે તે ખુશીથી નાચતો નીચે હોલમાં પહોંચ્યો. તો હોલમાં ચિંકી આરામથી ટીવી જોઈ રહી હતી. પપ્પા ન્યૂઝપેપર વાંચતા હતા અને મમ્મી કિચનમાં રોજની જેમ નાસ્તો બનાવતી હતી. હા, શું ચિંકી તો તૈયાર જ નથી થઈ અને પપ્પા તો આરામથી બેઠા છે અને કિચનમાંથી પણ બોરિંગ પૌવાની સુગંધ આવી રહી છે. ના તો મમ્મી પૂરી બનાવી રહી છે, ના ચિંકી તેનો ડ્રેસ ટ્રાય કરી રહી છે. ડ્રોઈંગ રૂમમાં દરેકને આરામથી બેઠેલા જોઈને ગટ્ટુએ તેની ગિફ્ટ સંતાડી લીધી. ચિંકી પાસેથી રિમોટ લઈને તેણે ચેનલ બદલી નાખી. તો શું આ બોરિંગ કાર્ટૂન જોવે છે ચિંકી? કોઈ મ્યુઝિક ચેનલ જોઈએ. ગટ્ટુ, મારે મારું ફેવરેટ કાર્ટૂન જ જોવું છે. ગટ્ટુ પર ગુસ્સો કરતા ચિંકીની નજર ગટ્ટુના કુર્તા પર ગઈ અને ચિંકી તેને જોઈને હસવા લાગી. આટલું તૈયાર થઈને ક્યાં જાય છે ગટ્ટુ? આજે તો મમ્મીએ ઘરમાં કોઈ પૂજા પણ નથી રાખી. હા, આજ પૂજાનો જ દિવસ છે. શું તું ભૂલી ગઈ ચિંકી? પણ ગટ્ટુની વાતોને ઇગ્નોર કરીને ચિંકી ગટ્ટુ પાસેથી રિમોટ પડાવવા લાગી. આ શું થઈ રહ્યું છે? ગટ્ટુ, નો શૈતાની. ચિંકીને તેનું કાર્ટૂન જોવા દે. જ્યારે તારો વારો આવે ત્યારે તું પણ જોઈ લેજે. પણ પપ્પા, આજ તો કોઈ ટીવી જોવાનો દિવસ નથી. ગટ્ટુ, બહાના ના કાઢ. ચૂપચાપ બેસી જા. જ્યારે ચિંકીનું કાર્ટૂન શો પૂરું થઈ જશે ત્યારે તું તારી ચેનલ જોઈ લેજે. ગટ્ટુ પછી મોં ચડાવીને ગુસ્સાથી સાઈડમાં બેસી ગયો. ત્યારે જ ગટ્ટુને એક આઈડિયા આવ્યો. આઈડિયા? મમ્મીને તો જલ્દી યાદ આવી જશે કે આજ શું છે. બસ નાની એવી હિન્ટ આપીશ તો મમ્મી બધાને યાદ કરાવશે કે આજે રક્ષાબંધનનો દિવસ છે. આ વિચારીને ગટ્ટુએ ડાઇનિંગ ટેબલ પર પડેલી એક દોરી પોતાના હાથમાં લપેટી લીધી અને પછી એક્ટિંગ કરતો મમ્મી પાસે ગયો. મમ્મી, આને ખોલો ને. આની ગાંઠ મારાથી ખુલી જ નથી રહી. ગટ્ટુની વાત સાંભળીને મમ્મીએ ગટ્ટુ તરફ જોયું અને થોડુંક ખીજાઈને ગટ્ટુને કહ્યું, અરે, આ શું કર્યું તે ગટ્ટુ? કોઈક ના કોઈક તોફાન કરતો હોય છે તું. કાંડા ઉપર દોરી કોણ બાંધે? સોરી મમ્મી, તમે સાચું કહો છો. કાંડા ઉપર દોરી નથી. ચૂપ થા તો. બહાના ના કાઢીશ. હું કાતર લઈને આવું છું. મમ્મીએ ગટ્ટુને તેની વાત પૂરી ન કરવા દીધી અને તેની વાત અને કાંડા પરની દોરી બંને કાપી નાખ્યા. ગટ્ટુ ફરી ખીજાઈ ગયો. હવે શું કરું? આ આઈડિયા પણ ફેલ થઈ ગયો. ઘરમાં તો કોઈને યાદ જ નથી કે આજ કેટલો ઇમ્પોર્ટન્ટ દિવસ છે. આઈડિયા! હવે તો લાગે છે કે મોન્ટી અને બંટીને બોલાવવા જ પડશે. એમણે તો અત્યાર સુધી રાખડી બંધાવી પણ લીધી હશે. એમના હાથમાં રાખડી જોઈને જરૂર બધાને યાદ આવી જશે કે આજે કેટલો ઇમ્પોર્ટન્ટ દિવસ છે. ગટ્ટુએ તેની લેન્ડલાઇનથી કોલ કરીને તેના મિત્રોને ઘરે બોલાવ્યા. હાય બંટી, મોન્ટીને લઈને મારા ઘરે આવી જા. આપણે મારા ઘરે બાસ્કેટબોલ રમીશું. એમ પણ હું બોર થઈ રહ્યો છું. ઠીક છે ગટ્ટુ, હું મોન્ટીને લઈને આવું છું. થોડી જ વારમાં મોન્ટી અને બંટી ગટ્ટુના ઘરે પહોંચી ગયા અને તે બંનેને જોઈને ગટ્ટુ નવાઈ પામી ગયો. તેમના હાથમાં પણ કોઈ રાખડી નહોતી, ના તો માથા પર તિલક હતું. કપડાં પણ બંનેએ નોર્મલ પહેર્યા હતા. એના પહેલા કે ગટ્ટુ કંઈક બોલતો, મોન્ટી અને બંટીએ ગટ્ટુની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. આ કપડામાં બાસ્કેટબોલ રમીશ ગટ્ટુ, તો બોલ બાસ્કેટમાં નહીં, ક્યાંક બીજે જતી રહેશે. જ્યાં રમવું છે તો બદલીને આવ, જેવા અમે કપડાં પહેર્યા છે. સારું થયું તમે બંને આવી ગયા. હવે આને લઈ જાઓ રમવા.
નથી રમવું મારે બાસ્કેટબોલ. જાઓ તમે, કાંઈ નથી કરવું મારે. અરે જો રમવું જ નહોતું તો અમને ફોન કરીને શા માટે બોલાવ્યા? અમે તો સારા એવા ઘરમાં બેઠા મીઠાઈ ખાઈ રહ્યા હતા. આટલું કહીને મોન્ટી અને બંટી પણ ચીડાઈને ત્યાંથી નીકળી ગયા. અને બાળકોની આ વાત સાંભળીને છેવટે પપ્પાએ તેમનું ન્યૂઝપેપર મૂક્યું અને ગટ્ટુને પૂછ્યું, ગટ્ટુ દીકરા, શું થયું? જો તારે તારા મિત્રો સાથે રમવું ન હતું તો બોલાવે શું કરવા? આ સારું ન કહેવાય. પપ્પા, બધા પોતાના ઘરે મીઠાઈ ખાઈ રહ્યા છે, સારું સારું ખાવાનું બને છે બધાના ઘરે, પણ આપણા ઘરે કોઈને કાંઈ યાદ જ નથી. ઓહ, તો તું એટલે આટલો દુખી છે? અરે ભાઈ, આજે તું કેમ એ જ બોરિંગ નાસ્તો બનાવે છે? તું પણ ભૂલી ગઈ, હું પણ ભૂલી ગયો. આજે તો પપ્પાના મોંથી આ વાત સાંભળીને ગટ્ટુના મોં ઉપર તેજ આવી ગયું અને તેને લાગ્યું કે છેવટે પપ્પાને યાદ આવી જ ગયું કે આજે શું છે. આજે તો ગટ્ટુનો ફેવરેટ નાસ્તો બનાવવાનો દિવસ છે. યાદ છે ને તને? તેને પ્રોમિસ કર્યું હતું કે આજે તેની ફેવરેટ મીઠાઈ બનાવીશ. અરે હા, સોરી ગટ્ટુ, હું તો ભૂલી જ ગઈ હતી. હમણાં થોડી વારમાં બનાવી દઈશ. ગટ્ટુ બેટા, હવે તો મૂડ ઠીક કર. ગટ્ટુને હજુ પણ સમજાઈ નહોતું રહ્યું કે તે શું કરે, અને ત્યારે જ તેની નજર ટેબલ પર રાખેલા ચિંકી અને ગટ્ટુના જૂના ફોટા પર પડી. તે જોઈને તેને ફરી એક આઈડિયા આવ્યો. હવે આ આઈડિયાથી તો જરૂર બધાને યાદ આવી જશે કે આજે શું છે. ગટ્ટુ દોડીને તેના રૂમમાં ગયો અને જૂનું આલ્બમ લઈને તરત જ હોલમાં આવ્યો. મમ્મી મમ્મી, મીઠાઈ ખાતા ખાતા આપણે આ જૂના ફોટો જોઈશું, પછી વધુ મજા આવશે. ઓકે ગટ્ટુ બેટા, શું વાત છે? આજે તું તો જૂનો આલ્બમ લઈને આવ્યો છે. આ શું થઈ ગયું છે તને? ચિંકી જો અહીંયા, આ પાછલી દિવાળીનો ફોટો, અને આ ફોટો આપણે ગઈ હોળીમાં પડાવ્યો હતો, અને આ ફોટો ગઈ રક્ષાબંધનનો છે. જો જો ચિંકી. ગટ્ટુએ જેવો જ પાછલી રક્ષાબંધનનો ફોટો બતાવ્યો ત્યાં સુધી ચિંકી ત્યાંથી નીકળી ગઈ હતી અને ગટ્ટુ ફરી ઉદાસ થઈને ત્યાં જ બેસી ગયો. લાગે છે આજે રાખડી બંધાવ્યા વગર જ આખો દિવસ નીકળી જશે. આટલું કહીને ગટ્ટુ ઉદાસ થઈ ગયો. ત્યારે જ તેને એક અવાજ સંભળાયો, જે સાંભળીને તેની આંખોમાં ચમક આવી ગઈ. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरा भैया है, सारी उम्र हमें संग रहना है. ગટ્ટુએ જેવી જ તેની નજર ઊંચી કરીને જોયું તો સામે ચિંકી ઊભી હતી, હાથોમાં રાખડીની સુંદર થાળી અને ગટ્ટુની ફેવરેટ મીઠાઈ લઈને, જેને જોઈને ગટ્ટુની આંખોમાં ચમક અને ચહેરા પર સ્માઇલ આવી ગઈ. ચિંકી, તને યાદ આવી ગયું? અરે હું ભૂલી થોડી હતી. જો મને યાદ આવશે, તે તો ફક્ત મારા ભાઈ માટે એક સરપ્રાઈઝ હતું. સરપ્રાઈઝ? હા ગટ્ટુ બેટા, ચિંકીએ તને સરપ્રાઈઝ આપવા માટે અમને પણ તેના પ્લાનમાં ઇન્ક્લુડ કરી દીધા, અને એટલે જ અમે બધા તારી સામે રક્ષાબંધનનો દિવસ ભૂલી જવાની એક્ટિંગ કરતા હતા. હા, જો તારા ચહેરા પર આટલી મોટી સ્માઇલ જોવા માટે જ અમે આ બધું નાટક કર્યું હતું. બોલ, કેવું લાગ્યું અમારું સરપ્રાઈઝ? ચિંકીએ ઘણા જ પ્રેમથી ગટ્ટુને રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવી. હવે મારું ગિફ્ટ ક્યાં છે? ગિફ્ટ? કઈ ગિફ્ટ? હું તો ગિફ્ટ લાવવાનું જ ભૂલી ગયો. ગટ્ટુની આ વાત સાંભળીને ચિંકી ખીજાઈને ખૂણામાં બેસી ગઈ અને ત્યારે જ ગટ્ટુ દોડીને પોતાના રૂમમાંથી ચિંકી માટે ગિફ્ટ લઈને આવ્યો અને ગિફ્ટ આપીને બોલ્યો, આ રહ્યું મારું સરપ્રાઈઝ. અને ત્યાર પછી બધા જ હસવા લાગ્યા અને બધાએ મળીને બહુ જ બધી મીઠાઈ ખાધી. અને આવી રીતે ગટ્ટુ ચિંકીએ રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કર્યો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો ટૂન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.